આ દૂધી ચણાની દાળનું શાક તમે એકવાર બનાવી લીધું ને તો તમને એમ લાગશે જ નહીં કે આ શાક છે તમે ઘરે બનાવ્યું છે, એવું લાગશે કે તમે રેસ્ટોરન્ટમાંથી અત્યારે જ લઈને આવ્યા છો. બહુ સરસ એવું જોરદાર બનીને તૈયાર થાય છે. તો તમારે છે સૌથી પહેલાં કુકરની અંદર છે તેલ લઈ લેવાનું છે. એમાં આપણે બેઝિક મસાલા છે જે વઘારમાં નાખીએ છીએ તે જીરું છે, હિંગ છે, મીઠો લીમડો છે અને ખડા મસાલા છે અને આદુ લસણની છે પેસ્ટ છે અને ટામેટાં છે. પછી આપણે જે વઘારિયામાં મસાલા હોય છે, ધાણા જીરું છે, હળદર છે, મરચું છે, એ લઈ લીધું છે. અને આ કેટલું માપ મેં લીધું છે એનું માપ છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે, ચિંતા નહીં કરતા. અને હવે છે આપણે 2 થી 3 કલાક પલાળેલી છે ચણાની દાળ લઈ લીધી છે. આ દાળ જો તમે અગાઉ પલાળતા ભૂલી જાઓ તો ગરમ પાણી કરી અને 1 કલાક પલાળશો તો પણ ચાલશે. અને અડધી સમારેલી છે દૂધી લઈ લીધી છે. હવે આપણે સ્વાદ પ્રમાણેમાં મીઠું અને પાણી એડ કરવાનું છે. પાણી છે તમારે આ શાક ડૂબે એટલું એડ કરવાનું છે. ત્યાર પછી કુકર ઢાંકી દેવાનું છે અને કુકરને છે પહેલાં તો ફાસ્ટ ગેસ રાખવાનો, પછી સાવ ગેસ ધીમો કરી અને 2 સીટી વગાડી દેવાની છે. તો જુઓ સરસ આપણી દાળ છે એ બફાઈ ગઈ છે અને રસો પણ છે બિલકુલ બળી ગયો છે. તો ઉપરથી છે આપણે થોડું પાણી રેડી અને એની થિકનેસ છે એને મેન્ટેન કરવાની છે. તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દૂધી ચણાની દાળનું શાક. હવે રાહ કોની જુઓ છો, તમે પણ આ શાક બનાવો અને સબસ્ક્રાઈબ કરીને જાઓ.